આ મારો બેટો અમે પેલા 3 જણા હતા ને એક જગ્યાએ અને અહીંયા વાત કરી હતી. બુધાલાલને ફોન કર્યો હતો એટલે કે બુધાલાલનું મારા બેટા આગાહી હાસી પડી ગઈ એમ. કેમ કે હાસી કેવી રીતે પડી કે અમે પૂનમ આજુબાજુ 4 દાડા કહીએ ને તો વરસાદ થાય ખૂબ. અને આ બુધાલાલ તો હાસા કહેવાય. શીખર હાગા ભાઈ છે ઈરાજ કાકા બાપાના કહેતા હતા પણ શીખર હાગા ભાઈ છે કે શું છે એ કોઈ ખબર પડતી નહીં. હવે એ કદાચ ભેગા થાય ને તો પૂછી જુઓ. હવે આ હોય કોઈક જાય તો છે પાછું. એટલે આ તમે બુધાલાલ છો? હા અમે બુધાલાલ એમ? હા રોમ 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 રોમ. અત્યારે ક્યાં ગયા હતા તમે? અમે હવે હવામાન જોવા જતા આગળ કોઈ આલે છે બધું જોવા કે 4 વરસાદ આવે ક્યાં ના આવે એ બધું ચેક કરવા જાય. તમારી આગાહી હતી હારી? હા અમારી તમે ત્યાં 3 જણા કહેવા. ઓ અમે 2 જણા આવ્યા, 3 જણા નતા. એટલે આપી 2 ને આપી 3 જણા છે કે? હવે 3 જણા છે. પેલા અમે 2 ભાઈ હતા અને તમે કહો અમે આગાહી આલા છે એટલે અમે આગળ આલી ભાવ હોય. મને મોય નક્ષી એટલે આમ કીધું હતું હોય. એટલે આ મિસ ચોક નાખ્યો. વરસાદ તો ઘણો છો. હા તો બોલો. અને હવે હજી થાય એમ કે છે ને? હજી પોદા આજી ફૂલ છે એમ? હા. અને તો નજી આવશે આપણે બનાસ નજી. નજી આવશે આ ભવા શેરમાં પાણી હેડવા મળ્યા વરસાદ વાત કહો અમારે તો બનાસ નજી લાવજો. બનાસ નજી આવશે. બનાસ નજી ફૂલ લાવજો. ફૂલે ફૂલ. અને ડેમ છલકાઈ જો છલકાવો જોઈએ. અરે ડેમ તો આખું ગોમ જોવા તમે ડેમ ફૂલ ભરાય નજીમ પાણી આવ્યું રેજ ના. હા તો નજીમ પાણી જોવે છે. હા કેમ કે અમારા બધા ખેડૂતોને બીજાને રાહત થઈ જાય એટલે ને બોરાની રાહત થાય. બોની રાત થાય પણ હું એમ કહું છું હા કે બને પણ ડેમ 4 મહિનાથી હજી ભરાય આ 8 મહિનો થાય છે. હોય હોય. એટલે ગમે ત્યાં ડેમ એકદમ ભરાશે અને નજીમ પાણી થોડા ઘણું ફૂટશે એમ કર. આખું છોડાવો કે શું થોડા ઘણું? આખું ના ખૂબ છોડે. તમે તાર વરાત વરાડો ખૂબ એટલે ખૂબ. આખું ના છોડે. અમારે થોડું નહીં છોડાવ. તમે આપલો આખું ડેમનું પાણી ના છોડે. અમે જનાવર હોય પછી આ ખેડૂત ભાઈને પાણી જોવે કે ના જોવે? જોવે ને. આખું છોડે ડેમ ખાલી થઈ જાય. એટલે બરો મૂકો એમ કરો એ તો જાળી બોજેલી છે. વાવેતર કરવું કે ના કરવું ડેમનું પાણી વચ્ચે વાવેતર કરે છે. આખી જાળી બોજેલી છે એ માટલા ને બાટલા ને એ તો મોય રહે. બાકી પણ તમે બોલ્યા છો કે ડેમ ખાલી કરો પણ ડેમ એમાં વાવેતર ખાલી નહીં કરવા છલકાબો છે તો સરકી જવાનું છે. છલકી જાય ને તો આખી નજી ફૂલ જોઈએ અમારે બનાસ નજી. હા બનાસ ફૂલ થઈ જાય. અને આ તળાવ બધે ભરાવા જોઈએ અમારે બધે પાલડી વાળા ને બધા આજુબાજુ બધે ક્ષેત્ર સુધી ભરી નાખા. હો. અને ચમ કે અમારે મગફળી અને આ સોયાબીન વાયેલું છે એ બધું સારું થાય ને એના માટે. સારું તમારે તળાવ ભરાશી નજીક ભરાશી ડેમ ભરાશી અને મજા છે. હા બધાને હારા આશીર્વાદ આલો અમારા ખેડૂત ભાઈઓને બધાને. સારું આશીર્વાદ બધાને મજા. અમારા આખા બનાસવાળાને બનાસકોઠા વાળાને અને આખા ગુજરાત વાળાને. આ તમે કહેતા કે મી નહીં જા તમે કીધું કે આ 4 દામ મીના થઈ ગયો. ના તમે હાસા પડ્યા હો. કોણ નહીં જાતું? તમે ખૂબ હાસા પડ્યા. તમારે તો હવે પેલા કુડ કે તમારે ગુણ ગાશી હવે વસ્તી બધી. તમારે આ મગફળી આ તમારી ક્ષેત્ર છે? હોય અમારું છે. આ 8 વીઘા અમારું છે. આ રમેશજી નું છે. આ રમેશજી આ સોયાબીન ને બધું વાયેલું છે. આ રમેશજી નું છે. આ ઘાસ વાયેલી છે. પેલું સોયાબીન વાયેલું છે. દેખાય છે ને? અને આ બધું રમેશજી વાયું છે. આ વરસાદ જો લીલું સમ ધોન થઈ ગયું. થઈ ગયું ને પેલું તો ઓકે. ઓકે. જય જવાન જય કિસાન. જય કિસાન.